હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મને ખબર છે કે આપણે બધા છે ને એક વસ્તુથી બહુ ગભરાઈએ છીએ. હવે હું જ્યારે વસ્તુ કહીશ કે સિચ્યુએશન કહીશ તો તમે એક્સેપ્ટ નહીં કરો. એનું કારણ એ છે કે આપણે બધા દોહરી જિંદગી જીવી રહ્યા છે, જેમાં આપણે કેટલી સત્ય હકીકત વસ્તુ હોય છે ને આપણે એને સ્વીકારી નથી શકતા. સો ફોર એક્ઝામ્પલ, આપણે બધા એકલા રહેવાથી ડરીએ છીએ, એકલપણાથી ડરીએ છીએ. પણ જ્યારે કોઈ પૂછે ને તો કોઈ કે ના મને તો એકલું રહેવું બહુ જ ગમે. તમને ખબર છે જ્યારે કોઈ ગુનેગાર હોય ને એને જેલની સજા શું કામ આપવામાં આવે છે? જેલમાં એવું નથી કે તમને ખાવાનું નથી મળતું, પીવાનું નથી મળતું, બધું જ મળે છે. તમે એક નોર્મલ જિંદગી જીવી શકો છો જેલમાં, પણ ત્યાં ફક્ત તમે એકલા ન રહી શકો એટલા માટે તમને એ સજા આપવામાં આવે છે. સિમિલરલી લાઈફમાં પણ તમે એકલા પડી જાઓ ને તો એનાથી મોટી કોઈ સજા નથી, એનાથી મોટું કોઈ દુઃખ એ નથી. જ્યારે તમારી પાસે માણસો નહીં હોય ને, તમે છે ને તમને આ ચાર દિવાલ કાટવા દોડશે. તમને એવું લાગશે કોઈ મારી સાથે વાત કેમ નથી કરી રહ્યું, કોઈ મને ફોન કેમ નથી કરી રહ્યું. પછી આ સિચ્યુએશનમાં તમને થોડુંક પણ કોઈ જરાક પ્રેમ આપશે ને, તમે એની વાંહે વાંહે દોડ્યા ચાલશો. એટલે કહું છું, લાઈફમાં એટલો ઈગો, એટલો સ્વાભિમાન કે એટલું એટીટ્યૂડ ન રાખો કે તમે એકલા પડી જાઓ. કેમ કે એના પછી આનાથી એકલપણાથી મોટી સજા કોઈ નથી દુનિયામાં. અગર વાત સમજમાં આવી હોય તો જરૂરથી ગૌર કરજો અને મને કહેજો. આવજો.